અજમેર આગ લાગવાની દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના લાઠી ખાતે રહેતા અલ્ફેજભાઈ હારૂનભાઈ નુરાણી ઉંમર 30 તેમની શબનમબેન અલ્ફેજભાઈ નુરાણી ઉંમર 26 તેમજ તેમનો પુત્ર અરમાન અલ્ફેજભાઈ નુરાણી ઉંમર 4 વર્ષના આકસ્મિક અવસાનથી સમગ્ર લાઠી પંથકમાં ગમગીની છવાઈ અજમેર શરીફ દીદાર કરવા ગયેલા અને હોટેલમાં રોકાયેલ જ્યાં હોટેલનું એસી ફાટતા પતિ પત્ની અને 4 વર્ષનું બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ પામ્યા. એક જ પરિવારના 3 નાની ઉંમરના મૃતકોને લાઠી લાવ્યા હતા. લાઠી કબ્રસ્તાન ખાતે દફન વિધિ કરાઈ જેમાં લાઠીના હિન્દુ મુસ્લિમ જોડાયા હતા. સાવરકુંડલા સાહેબ જાદ મુનીરબાપુ કાદરી એ હાજરી આપી હતી. ખુદા તાલા જન્નતે નસીબ ફરમાવે એવી દુઆ સાથે દરેકે અશ્રુ ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી. આ ગમગીની મુસ્લિમ એકતા મંચ ગુજરાતના ઇતિહાસ ભાઈ પઠાણ જૂનાગઢથી ઉપસ્થિત રહ્યા હતા સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ સદગતના પરિવારને સધિયારો આપવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ નટવરલાલ ભાતિયા.